આપણે આવી ગયા છે ભાવનગરી સ્ટ્રીટ ફૂડમાં। આ છે એસજી હાઈવે ઉપર તમે મની પ્લાન્ટ કરીને બિલ્ડિંગ દેખાશે, એની એક્ઝેક્ટ પાછળ ગણેશ ગ્લોરી છે। ગણેશ ગ્લોરીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમે આવો ને, બહુ બધી દુકાનો છે, એમાં સૌથી ફેમસ છે ભાવનગરી સ્ટ્રીટ ફૂડ। આજે આપણે બધું ટ્રાય કરીએ છીએ। સૌથી પહેલાં આપણે ટેસ્ટ કરીશું પાઉં ગાંઠિયા, જે એમની બહુ ફેમસ આઇટમ છે। આ એકદમ યુનિક છે, બરાબર? આપણે ટેસ્ટ કરીને જોઈએ છીએ। એક્સેલન્ટ ટેસ્ટ છે બોસ, એકદમ યુનિક વસ્તુ છે। તમે જનરલી કાઠિયાવાડમાં જાઓ ને તો તમને આ વસ્તુ જોવા મળે। એકદમ સ્પાઇસી ભેળ જેવો ટેસ્ટ આવે છે આનો। દાળ સાથે પૂરી, આ લોકોની આ વસ્તુ બહુ ફેમસ છે અહીંયાની। સૌથી વધારે લોકો આ ટ્રાય કરતા હોય છે અહીંયા। ઉપર ટેસ્ટ છે બોસ। આ જે દાળ છે ને, આ દાળ તમે પીતા રહી જાઓ, એટલી સુપર દાળ છે। એક્સેલન્ટ ટેસ્ટ છે બોસ દાળપૂરીનો। હવે આપણે ટેસ્ટ કરીએ છીએ ગુજરાતીઓની સૌથી ફેવરિટ વસ્તુ। આ છે ભાખરી, સેવ ટામેટાનું શાક। એકદમ સોફ્ટ ભાખરી છે અને આ સેવ ટામેટાનું શાક છે, ઘીવાળી ભાખરી છે। અને આપણે ટેસ્ટ કરીએ। એકદમ સુપર ટેસ્ટ છે। તમારે કાઠિયાવાડ જવાની જરૂર નથી, તમને બધી કાઠિયાવાડી આઈટમ અહીંયા મળી જશે। સૂકી ભાજી છે, એક થેપલું આપ્યું છે, પરાઠું છે। આપણે થેપલા સાથે પહેલાં ટ્રાય કરીએ। એકદમ મસાલાવાળી છે સૂકી ભાજી બી, બહુ જ મસ્ત ટેસ્ટ છે। હલકા લીલા મરચાં, થોડો ગરમ મસાલો। જનરલી તમે સૂકી ભાજી તમને છે ને ડૂચા વળતા હોય છે, પણ આ એકદમ સરસ છે, સીધું તમને ઉતરી જશે ગળામાં। પરાઠા સાથે ટ્રાય કરીએ। સ્પાઇસી છે થોડું। ચાર વસ્તુ ટેસ્ટ કરી, દાલ પૂરી, સેવ ટામેટાનું શાક અને ભાખરી, ગાંઠિયા પાઉં। ચોથી આઈટમ ટેસ્ટ કરી રહ્યા છે। ખાસો ને એક ભૂલશો, એટલું ટેસ્ટી મળે છે અહીંયા ખાવાનું। એટલે ભૂંગળા બટેકા આપણા બાકી છે, જે કાઠિયાવાડની આન બાન અને શાન છે। 1 4 6 8 10 બહારનું પેક છે આ। ભાવનગર યાદ આવી ગયું। કાઠિયાવાડ જવાની જરૂર નથી તમારે, બધું અહીંયા જ મળી જશે તમને।